સંખેડા ખાતે ખેડૂતે આત્મહત્યા કરવાની ઘટનામાં ડભોઈના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી। ડભોઈના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી। સંખેડા ખાતે ખેડૂતો સાથે થયેલા અત્યાચાર બાદ ખેડૂતને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે જીન માલિકો અને તેમના મળતિયાઓ સાથે સીસીઆઈની ગેરરીતિ સામે ચૈતર વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સીસીઆઈ ખરીદીમાં ગેરરીતિ કરે છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। તિલકવાડાના પુચપરાના ખેડૂતને ન્યાય આપવા લડત આપીશું। આગામી સમયમાં જરૂર પડશે તો આંદોલનની ચીમકી પણ ચૈતર વસાવાએ ઉચ્ચારી હતી। હાંડોજ ગામે જે જય જગદંબા જીન આવેલી છે, ત્યાં આજુબાજુના ખેડૂતો જ્યારે કપાસ નાખવા માટે ગયા હતા, ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ અને વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારી એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા। થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોરમાર મારવામાં આવ્યો છે, ગળદા પાટુનો માર મારવામાં આવ્યો છે। જે 500 જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મોનોકોટો જે પેસ્ટિસાઇડ ઝેરી દવા હોય છે તે ગટગટાવી અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર અર્થે લાવ્યા છે। ત્યારે જે રીતે આ લોકોએ કૃત્ય કર્યું છે એમના પર કડક કાર્યવાહી કરવાના બદલે ત્યાંની સંખેડાની પોલીસ લાજવાના બદલે ગાજે છે। આજે 24 કલાક આ બનાવને થયા છે, છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। તો કોના આશીર્વાદથી એમને બચાવવામાં આવે છે એ જાણવા માટે અને આમની તબિયત કેવી છે જાણવા માટે આજે અમે અહીં પહોંચ્યા છે। અમે એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે ખેડૂતની આવક અમે ડબલ કરીશું, અને જ્યારે સીસીઆઈના નામે આ સેન્ટરોના વેપારીઓ વેપારી ભાવે ખરીદી કરે છે। આજે ગુજરાત સરકારનો સીસીઆઈ નો ભાવ, કપાસનો ભાવ 7,470 રૂપિયા છે। આ લોકો 6800 રૂપિયા 7,000 રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને બહારના કટિયાઓ, બોટાદ, જુનાગઢ, સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે। એક ગાડીએ 10,000 રૂપિયા કમાય છે, રોજની 20 ગાડી ખાલી કરે તો 2 લાખ રૂપિયા કમાય છે, અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે। ત્યારે આ વેપારીઓ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। આ પહેલી વાર નથી બન્યું, અનેક વાર ખેડૂતોને આવી રીતના બાંધીને માર્યા છે, ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી। ગૃહમંત્રી શેખીઓ મારે છે પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી, તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે। પણ અમે ખેડૂત પરિવાર સાથે છે, અમારા સાથી આગેવાનો બધા જ, રંજનભાઈ, કપૂરભાઈ, મુકેશભાઈ, અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે। અહીંથી અમે સંખેડા જઈએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ 24 કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી, આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં ટૂંક ગાળામાં અમે ખૂબ મોટું આંદોલન ત્યાં કરી